જામિયા ઇસ્લામિયા ઈસા અતુલ અક્કલકુવાના સ્થાપક મૌલાના ગુલામ મોહમ્મદ ઇસ્તાનવીએ ફાની દુનિયાને અલવિદા કહી હતી. ગુજરાતના પૌનાતા પુત્ર મુસ્લિમ સમાજો માટે શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવનાર, મેડિકલ કોલેજની સ્થાપના કરનાર, આલિમ, ગરીબોના હમદર્દ, જે દરેક પરિસ્થિતિમાં કુરાન અને મસ્જિદોની ફિકર કરનાર, લાખો વિદ્યાર્થીઓના માર્ગદર્શક, વિધવા મહિલાઓની મદદ કરનાર, ભારતના બહુ મોટા આલિમે દીન તથા જામિયા ઇસ્લામિયા ઈસા અતુલ અક્કલકુવાના સ્થાપક, ખાદિમુલ કુરઆન વલ મસાજિદ હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબનો આજરોજ ઇન્તકાલ થઈ ગયો હતો, જેને પગલે તેમના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તો સંસ્થાના સેંકડો તાલિબે ઇલ્મ ગમમાં ગરકાવ થઈ ગયા હતા. હિન્દુસ્તાનના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક એવા હઝરત મૌલાના ગુલામ વસ્તાનવી સાહેબના નિધન પર મુસ્લિમોમાં એક શોકનો માહોલ સર્જાયો હતો. નિશંકપણે હઝરત મૌલાનાનું આખું જીવન ઇસ્લામ, ઇલ્મ, માનવતા અને શિક્ષણ માટે સમર્પિત હતું. તેઓ ફક્ત ભારતમાં મેડિકલ કોલેજ સ્થાપિત કરનાર જ પ્રથમ ઇસ્લામિક વિદ્વાન નહોતા, પરંતુ જહાલતના અંધકારમાં અને હાંસિયામાં ધકેલાઈ ગયેલ મુસ્લિમ સમુદાય માટે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવામાં અને આધુનિક સુવિધાઓ લાવવાના પણ પ્રેરણાતા હતા. લોકોમાં ગેરસમજને કારણે દીની અને દુનિયાવી શિક્ષણ વચ્ચે પડેલ ખાઈ તેમની દૂરંદેશી અને સ્પષ્ટ વિઝનના કારણે દૂર થઈ હતી. તેમણે શિક્ષણના માર્ગે નબળી પડી ગયેલ કોમને સશક્ત બનાવવા માટેના અવિરત પ્રયત્નો કર્યા હતા. હઝરત મૌલાના ખાદિમુલ કુરાન વલ મસાજિદના ઉપનામથી જાણીતા હતા. આપનું દિલ હંમેશા ગરીબો, વિધવાઓ અને યતીમો માટે ધડકતું હતું. તેઓ દિવસ રાત કોમ અને દેશના આધ્યાત્મિક ઉત્થાન માટે કાર્યરત રહ્યા. જામિયા ઈશાઅતુલ ઉલ્મ અક્કલકુવાની સ્થાપના હઝરત મૌલાનાની એટલી મોટી ઉપલબ્ધિ છે, જે વર્ષો સુધી ઇલ્મના તરસ્યા લોકો માટે રોશનીની દીવાદાંડી સમાન છે. ભવિષ્યમાં પણ રહેશે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ આપનું જીવન કુરાન અને મસ્જિદની સેવામાં તથા મુસ્લિમોના ઉત્થાન માટે સમર્પિત રહ્યું હતું. ખતરનાક પરિસ્થિતિમાં પણ તેઓના કદમ ક્યારેય ડગમગ્યા નહીં અને પોતાના મિશન તરફ હંમેશા કૂચ કરતા રહ્યા. તેમનું જીવન નિસ્વાર્થ, નમ્રતા અને ઇસ્લામ માટે એક્ટિવ રહેવાનું રોશન ઉદાહરણ હતું. આવા ક્રાંતિકારી આલિમો માટે જ કહેવામાં આવ્યું છે કે એક આલિમની મોત આખા આલમ વિશ્વની મોત છે. અલ્લાહ પાક હઝરત મૌલાનાની મગફિરત ફરમાવી, આખિરતમાં ઉચ્ચ સ્થાન આપે તેવી તેમના ચાહકોએ દુઆ કરી હતી.